વિદ્યાર્થી મિત્રો, પારિભાષિક શબ્દોમાં આપણે એક પ્લોટ શીખી ગયા. હવે પારિભાષિક શબ્દોમાં આપણે બીજા ભાગમાં જઈ રહ્યા છીએ. એ ભાગની અંદર પારિભાષિક શબ્દો બે એમ કરીને આપણે નામ આપીને આપણે અત્યારે ચાલીએ છીએ. એટલે 1.1.7 6માં શીખી ગયા પછી આ એ જવાબદારી. જવાબદારી શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. જવાબદારી એટલે આપણે કંઈકને આપવાની થતી રકમોનું સરવાળો, આપણા માથેનું એક દેવું. આપણે આગળ જાણી ચૂક્યા કે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ છે. તો ધંધાએ ધંધાના માલિકને પણ ચૂકવવાની હોય, અન્ય વ્યક્તિઓને પણ ચૂકવવાની હોય. આ તમામ રકમોના સરવાળાને જવાબદારી કહેવામાં આવે છે. જોઈ લઈએ વ્યાખ્યાઓ. ધંધાએ ધંધાના માલિકને અને અન્ય ત્રાહિત પક્ષકારોને ચૂકવવાની થતી રકમોના સરવાળાને ધંધાની જવાબદારી કહેવામાં આવે છે. અહીંયા કોઈના પાસેથી ઉધારે માલની ખરીદી કરી છે. તો ઉધારે માલની જે ખરીદી કરી છે એ લેણદાર છે. તો એ લેણદાર કે વેપારી થતી ચૂકવવાની રકમો, એના પછી એ ધંધાના માલિકને મૂડી ચૂકવે છે અથવા અન્ય વ્યક્તિઓ પાસેથી રકમો લે છે. તો અન્ય વ્યક્તિઓના ત્રાહિતોના લેણા એ દેવાની રકમો અને મૂડી, આ બધી જ રકમોનો સરવાળો કરીએ છીએ તો એ એક જવાબદારી એની બની જાય છે. એટલે તમારે ફક્ત શબ્દ આટલો જ યાદ રાખવાનો છે કે જે રકમ ચૂકવવાની થાય છે એ એની જવાબદારી છે. પછી આ જવાબદારીને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે જવાબદારીનું વર્ગીકરણ. તો સંબંધના આધારે એમાં બે વર્ગીકરણ પડી હશે. એક આંતરિક જવાબદારી. આંતરિક જવાબદારી એટલે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ છે. તો ધંધાના માલિક પ્રત્યેની જવાબદારીને ધંધાના માલિક પ્રત્યેની જવાબદારીને આંતરિક જવાબદારી કહે છે. ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે તો એ ધંધાની આંતરિક જવાબદારી છે, અંદરો અંદરની લેવડ દેવડ છે. પણ એ બાહ્ય જવાબદારી તો ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારીને
ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. એમાં એને વેપારીઓ પાસે દાખલા તરીકે વેપારી પાસેથી ઉધારે માલ કે મિલકતની ખરીદી કરી છે તો એ પૈસા જે ચૂકવવાના છે, બેંકમાંથી બીઓડી લીધો છે, બેંક ઓવરડ્રાફ્ટ લીધેલો છે તો એ રકમો જે ચૂકવવાની છે એ બધી બાહ્ય જવાબદારી છે. એટલે જવાબદારીનું સંબંધના આધારે એક આ રીતે વર્ગીકરણ થઈ શકે છે અને સાથે સમયના આધારે વર્ગીકરણ કરવું હોય તો એક સમયના આધારે વિચારીએ આ જવાબદારીના વર્ગીકરણને તો ટૂંકા ગાળાની કે ચાલુ જવાબદારી એને કહેવામાં આવે છે. કે ટૂંકા ગાળાની કે ચાલુ જવાબદારી એ એવી જવાબદારી છે કે જે એકાદ વર્ષની અંદર જ ચૂકવવાને પાત્ર થતી હોય તો એને ચાલુ જવાબદારી કહે છે. ટૂંકા ગાળાની કે ચાલુ જવાબદારી એક વર્ષના ટૂંકા ગાળામાં ચૂકવવાની થતી જવાબદારીઓને એ ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે માલની ખરીદી કરો છો તો માલની ખરીદીના નાણાં નોર્મલ સામાન્ય રીતે એકાદ વર્ષની અંદર ચૂકવી દેવાના હોય છે. બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધેલો છે તો ચૂકવી દેવાના હોય છે. મિત્ર પાસેથી ટૂંકા સમયગાળા માટે નાણાં લીધેલા છે તો પણ ટૂંક સમયમાં ચૂકવી દેવાના છે. અને એ સિવાયની એને બિનચાલુ કે લાંબા ગાળાની જવાબદારી, આમ ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી સમજવા માટે મેં ક્રોસમાં લખી જોઈ લો. ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જવાબદારી છે, જે લાંબા ગાળાની છે અને બિનચાલુ જવાબદારી કહે છે. એટલે એક વર્ષ કરતાં વધુ લાંબા સમય માટે ચૂકવવાની હોય લાંબા સમય બાદ ચૂકવવાની હોય તેવી જવાબદારીને બિનચાલુ જવાબદારી કહે છે. હવે અહીંયા લાંબા ગાળાની લોન લીધેલી હોય, બેંકમાંથી લીધેલી હોય કે કોઈ ઔદ્યોગિક સંસ્થા પાસેથી લોન લીધેલી હોય, સરકાર પાસેથી મોટી લોન લીધેલી હોય કે જે લાંબા સમય ચૂકવવાની છે. હવે આ એક દ્રષ્ટિકોણ છે, એ બંને બાબતો હોઈ શકે છે. દાખલા તરીકે તમારે આ એક વ્યક્તિ છે લેણદાર, વેપારી કે માલ વેચનાર છે, એ ટૂંકા ગાળાની જવાબદારી પણ છે. આ જવાબદારી એ ટૂંકા ગાળાની પણ છે, એક વર્ષના સમયગાળામાં ચૂકવી દેવાની છે. સાથે એ બાહ્ય જવાબદારી પણ છે. એ રીતે મૂડીની જવાબદારી જે છે લાંબા સમય ચૂકવવાની છે તો એ બિનચાલુ જવાબદારી છે અને આંતરિક જવાબદારી પણ છે. એ રીતે તમે કોઈ ઔદ્યોગિક લોન લીધી છે તો એ લાંબા ગાળાની જવાબદારી છે અને બાહ્ય જવાબદારી છે.
એટલે આ વર્ગીકરણ ફક્ત તમને સમજી શકાય એ માટે આપણે જરૂરિયાત મુજબ એનો યોગ્ય ઉપયોગ કરતા રહીએ તે માટે છે. આ જવાબદારીના મુદ્દામાંથી પરીક્ષામાં આપણે આ પારિભાષિક શબ્દો અલગ અલગ સમયે પૂછાશે અને એની તૈયારી કરતા રહેવું. જવાબદારી. ધંધાએ ધંધાના માલિકને અને અન્ય ત્રાહિત પક્ષકારોને ચૂકવવાની થતી રકમોના સરવાળાને ધંધાની જવાબદારી કહે છે. આમ જવાબદારી એક દેવા સાથે શબ્દ સંકળાયેલ છે. દેવું એવો શબ્દ પણ વપરાય છે, પણ દેવા કરતાં આ જવાબદારી એક વિશેષ શબ્દ છે. વેપારીને ચૂકવવાની થતી રકમો એ પણ એક દેવું કહેવાય છે. હવે સંબંધના આધારે જવાબદારીનું વર્ગીકરણ આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી છે. આંતરિક જવાબદારીમાં ધંધાના માલિક પ્રત્યેની જવાબદારીને આંતરિક જવાબદારી કહે છે. ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારીને બાહ્ય જવાબદારી કહે છે, જે વેપારીઓ પાસેની છે, બેંક પ્રત્યેની છે. એ જ રીતે સમયના આધારે વર્ગીકરણના અંદર જે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની થતી રકમોને ટૂંકા ગાળાની જવાબદારી કહે છે અને 1 વર્ષ કરતાં લાંબા સમય ચૂકવવાની થતી રકમોને બાહ્ય જવાબદારી, બિનચાલુ જવાબદારી કહે છે. ધંધામાં એક બાજુ જવાબદારી ઊભી થાય છે, સાથે મિલકતો પણ મળે છે. એટલે મિલકતોના જન્મની સાથે જવાબદારી પણ ઊભી થાય છે, જવાબદારી સાથે મિલકતો પણ ઊભી થાય છે. દરેક સિક્કાની 2 બાજુ હોય છે, એમ ધંધાની પણ મુખ્ય 2 બાજુઓ છે, મિલકત અને જવાબદારી. જવાબદારીનો આપણે અભ્યાસ કર્યો તો એ જવાબદારી જે પૈસા આવ્યા છે એનું રોકાણ ક્યાંક થાય છે એ છે આપણી પાસે મિલકતો. તો મિલકતોની અલગ અલગ વ્યાખ્યાઓ છે, એ જોઈ લઈએ, એનું વર્ગીકરણ જોઈ લઈએ. ધંધામાં જેનું ઉપજ મૂલ્ય છે તે ધંધાની મિલકતો છે. ધંધામાં જેનું ઉપજ મૂલ્ય છે એ ધંધાની મિલકતો છે. આ વ્યાખ્યા છે. ધંધાની માલિકીની ચીજવસ્તુઓ અને અધિકારને ધંધાની મિલકતો કહેવામાં આવે છે. ધંધાની માલિકીની ચીજવસ્તુઓ અને અધિકારને ધંધાની મિલકતો કહેવામાં આવે છે. આ જે માલિકીની ચીજવસ્તુઓ અને અધિકાર જે છે એ તમામે તમામ ધંધાની મિલકતો છે. એટલે અત્યારે જે થોડુંક તમને સમજવામાં પ્રશ્ન રહેશે. આપણે એટલી જ તો ખબર છે જ કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ઢોર રાખડ, છોટા ઓજારો, માલ સ્ટોક, રોકડ સિલક, દેવાદારો, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા, જાહેરાત ઝુંબેશના ખર્ચા, ડિવેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચા, આ તમામે તમામ મિલકતો છે. આ મિલકતોને સમજવા માટે એના આપણે અલગ અલગ વર્ગીકરણને જોવાનો પ્રયત્ન કરીએ. એ વર્ગીકરણમાં આપણે મિલકતોનું એક બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, અવાસ્તવિક મિલકતોના સંદર્ભમાં જઈએ છીએ. હવે વર્ગીકરણ જોઈ લઈએ. એમાં એક
બિનચાલુ મિલકતો જે લાંબા સમય સુધી એક જ સ્વરૂપમાં રહેતી હોય તેવી મિલકતોને બિનચાલુ મિલકતો કહેવાય છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ યંત્રો વગેરે, સાધન સરંજામ, ફર્નિચર, આ બધી બિનચાલુ મિલકતો છે. હવે કેટલીક મિલકતો આ બિનચાલુ મિલકતોને કાયમી મિલકતો પણ કહેવાય છે. હવે બિનચાલુ મિલકતો બાદ ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે એને હંગામી મિલકતો પણ કહે છે. એક વર્ષના ટૂંકા ગાળામાં, આ લાંબા સમય સુધી લાંબા ગાળાના છે, આ ટૂંકા ગાળાના છે, જે સ્વરૂપાંતર પ્રાપ્ત કરે છે તેને ચાલુ મિલકત કહે છે. સ્વરૂપાંતર પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે રોકડ. આપણે રોકડ આપી બદલામાં માલની ખરીદી કરીએ છીએ તો રોકડનું માલમાં રૂપાંતર થઈ જાય છે. તો એ રોકડ માલનું રૂપાંતર થઈ ગઈ તો રોકડ ને માલ બંને પણ ચાલુ મિલકતો છે. એ માલને આપણે કોઈને ઉધારે વેચીએ છીએ અને એની પાસેથી આપણે નાણાં લેવાના થાય છે તો દેવાદાર થાય છે. તો ગ્રાહક એ પણ ચાલુ મિલકત છે. એ દેવાદાર પાસેથી આપણે નાણાંની વસૂલાત માટે એક ખતપત્ર લખીને તૈયાર કરીએ છીએ અને આપણે એને સહીમાં મોકલીએ છીએ અને એના બદલામાં જે કાગળ મળે છે એ લેણી હુંડી બની જાય. તો લેણી હુંડી પણ એક ચાલુ મિલકત છે. એ લેણી હુંડી જો બેંકમાં જઈને બતાવી દઈએ તો બેંક શિલ્લક એ પણ ચાલુ મિલકત છે. એ રીતે તમે અગાઉથી ચૂકવેલા ખર્ચા છે એ પણ ચાલુ મિલકત છે. એટલે આ તમામ વગેરે મિલકતો જે છે એ બધી ચાલુ મિલકતો છે. હવે એક બીજો મુદ્દો એવો છે કે આ બિનચાલુ મિલકતો ને ચાલુ મિલકતો આ બધી વાસ્તવિક મિલકતો છે. એટલે એક સ્વરૂપ રૂપાંતર એવું પડી શકે આનું કે વાસ્તવિક મિલકતોનો એક ભાગ વર્ગીકરણ થયો. વસ્તુ એકની એક જ રહેશે. જમીન જે છે તો એ બિનચાલુ પણ મિલકત છે અને જમીન છે એ વાસ્તવિક મિલકત પણ છે. અને વાસ્તવિક મિલકત સિવાય એટલે કે વાસ્તવિક મિલકતો
વાસ્તવમાં જે મિલકતો છે તેને વાસ્તવિક મિલકતો કહે છે. વાસ્તવમાં જે મિલકતો છે તેને વાસ્તવિક મિલકતો કહે છે. જેનું વાસ્તવિક મૂલ્ય છે, આ શબ્દની જગ્યાએ મૂકી દઈએ વાસ્તવિક મૂલ્ય છે. આ જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ યંત્રો, રોકડ શિલ્લક, માલ શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, બેંક શિલ્લક, આ તમામને આપણે મૂલ્યમાં સીધા જ રૂપાંતરિત કરી શકીએ છીએ. સીધી જ એ મૂલ્ય દેખાય છે, એનું વાસ્તવિક મૂલ્ય છે. એટલે બિનચાલુ અને ચાલુ મિલકતો એક વાસ્તવિક મિલકતો છે. અને એની સાથે અહીંયા એક બીજું વર્ગીકરણ પડશે તમારી પાસે, જે અવાસ્તવિક મિલકતો. જે વાસ્તવિક મિલકતો નથી તે અવાસ્તવિક મિલકતો છે, જેનું વાસ્તવિક મૂલ્ય નથી. જે વાસ્તવિક મિલકતો નથી તે અવાસ્તવિક મિલકતો છે, જેનું વાસ્તવિક મૂલ્ય નથી. આ અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચ પણ કહેવામાં આવે છે. જે મોટા પાયા પરના જાહેરાત ઝુંબેશના ખર્ચા છે, શેર વટાવ, ડિબેન્ચર વટાવ વગેરે અવાસ્તવિક મિલકતો છે. એનો લાભ આપણને 1 વર્ષ કરતા વધુ લાંબા સમય સુધી મળવાનો છે. તો એ તમામ મિલકતો અવાસ્તવિક મિલકતો છે. એટલે મિલકતોનું વર્ગીકરણ આ રીતે સ્વરૂપની દ્રષ્ટિએ બિનચાલુ અને ચાલુ મિલકતો, મૂલ્યની દ્રષ્ટિએ વાસ્તવિક મિલકતો ને અવાસ્તવિક મિલકતો છે. એ સિવાય દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો છે. નજરે જોઈ શકાય અને સ્પર્શી શકાય તે મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય છે. એટલે એક વર્ગીકરણ બીજું તમારે અહીંથી ચાલુ થશે. દ્રશ્ય મિલકતો નજરે જોઈ શકાય. દ્રશ્ય મિલકતો એટલે નજરે જોઈ શકાય તેવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. આ જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ યંત્રો, રોકડ, આ માલ એ બધી દ્રશ્ય મિલકતો છે. પણ કેટલીક મિલકતો એ અદ્રશ્ય મિલકતો છે. જે નજરે જોઈ શકાતી નથી. નજરે જોઈ શકાતી નથી તેવી અદ્રશ્ય મિલકતો છે. તો અદ્રશ્ય મિલકતો કઈ કઈ છે? પાઘડી,
પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને ફોર્મ્યુલા જેવી મિલકતો એ અદ્રશ્ય મિલકતો છે. એ પાઘડી, ખાસ તો 4 મિલકતો પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એ આ 4 મિલકતો જે છે એ અદ્રશ્ય મિલકતો છે. એ સિવાય ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝ મિલકતો પણ અદ્રશ્ય મિલકતો છે. એટલે આમ 6 મિલકતોનો સમાવેશ થાય છે. પણ જેમ જેમ પાઠ્યપુસ્તક બદલાતા રહે આ શબ્દો વધઘટ ઉમેરાતા રહેશે. એટલે આપણે પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝ લેવી હોય તો સમય લઈ શકીએ છીએ. પણ આ બેનો ઉપયોગ આપણે ઓછો કરીએ તો સારું છે. ફક્ત 5 નો 4 નો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ છીએ. આ જે મિલકતો છે એ નજરે જોઈ શકાતી નથી તો તે અદ્રશ્ય મિલકતો છે. હવે આ પાઘડી જે મિલકત છે એ પણ લાંબા સમયની મિલકત છે. તો આ પાઘડી એ પણ લાંબા સમયની મિલકત, કાયમી મિલકત છે. પેટન્ટ એ પણ કાયમી મિલકત છે. કોપીરાઇટ એ પણ કાયમી મિલકત છે. ટ્રેડમાર્ક એ પણ કાયમી મિલકત છે અને એ અદ્રશ્ય મિલકત પણ છે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો એ કાયમી મિલકત છે, બિનચાલુ મિલકત પણ છે અને દ્રશ્ય મિલકતો પણ છે. રોકડ શિલ્લક, માલ, દેવાદારો એ ચાલુ મિલકત પણ છે, હંગામી મિલકત પણ છે અને દ્રશ્ય મિલકત પણ છે. એટલે મિલકતોનું વર્ગીકરણ 3 અલગ અલગ દ્રષ્ટિકોણથી થાય છે. જેમાં આપણે જોઈ શક્યા કે પ્રવાહી મિલકતો, ચાલુ મિલકતો એ પણ બની શકે છે અંદર આ અલગ અલગ વર્ગીકરણ. એ સિવાય ચાલુ મિલકતો ઉપરાંત પ્રવાહી મિલકતો પણ છે. આ પ્રવાહી મિલકતોનું વર્ગીકરણ પણ આની સાથે જોડાયેલું છે ચાલુ મિલકતોની. તો જે ટૂંકા ગાળાની મિલકતો જે છે એ ચાલુ મિલકતો છે, પણ સ્ટોક સિવાયની ચાલુ મિલકતો એ પ્રવાહી મિલકતો છે. ટૂંકમાં આજે આપણે મિલકતોનું વર્ગીકરણ સંપૂર્ણ થઈ ગયું. આજે આપણે 2 મુદ્દાઓનો અભ્યાસ કર્યો. એક જવાબદારી અને મિલકતો. આજના આ 7મા ટોપિકની અંદર જવાબદારી અને મિલકતોનો સંપૂર્ણ અભ્યાસ થઈ ગયો અને આ જવાબદારી અને મિલકતો એ આપણા નામાના મૂળ તત્વો વિષયના અંદર સવિશેષ ઉપયોગમાં લેવાતી બાબતો છે અને એ બાબતોનો વારંવાર પુનરાવર્તન કરતા રહેશો એવી એક અપેક્ષા છે. આભાર. તો વધુ માહિતી આવતી